સીઈટી ગણિત મેથ એમઈટી બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં આપણે સવાલો અને જવાબોમાં પ્રશ્ન નંબર 2 પહોંચ્યા, જેમાં પ્રશ્ન 2 આપ્યો છે 128, 121, 114, 107 તો પછીની સંખ્યા કઈ હશે શ્રેણીબદ્ધ? એ 108, બી 99, સી 11 કે ડી 15? તો અહીંયા આપેલી શ્રેણીમાં શ્રેણી ઉતરતા ક્રમમાં હોવાથી કયો નિયમ લાગુ પડતો હોય? શ્રેણી ઉતરતા ક્રમમાં હોવાથી શું થતું હશે? બોલો ભાઈ. બાદબાકી થતી હશે, એટલે કે સંખ્યામાં જે પહેલી સંખ્યા છે એમાંથી બીજી સંખ્યા બાદ થતી હશે. 128 માંથી કેટલા બાદ કરતા આપણને 121 મળશે? 128 માંથી કેટલા બાદ કરતા આપણને 121 મળશે? 7 બાદ કરતા 121 મળશે, બરાબર છે. 121 માંથી કેટલા બાદ કરતા 114 મળશે? 121 માંથી કેટલા બાદ કરતા 114 મળશે? 7. 114 માંથી કેટલા બાદ કરતા 117 મળશે? 7. તો જો અહીંયા રહેલી સંખ્યા જે બાદ થઈ છે એ સમાન સંખ્યા છે, બધે એક સરખી સંખ્યા બાદ થઈ, એટલે કે સમાન સંખ્યાની બાદબાકી થઈ. તો પછી સમાન સંખ્યા 7 બાદ કરતા આપણને કેટલા મળશે? ચલો ભાઈ, 100 મળશે. એટલે જવાબમાં આપણે આવશે 100, પણ ઓપ્શનમાં 100 આપ્યા નથી, એટલે આ ઓપ્શનમાં આપણે 100 કરી દઈએ. ઓપ્શન એ. શ્રેણી નંબર 3 અથવા પ્રશ્ન નંબર 3, 55, 53, 52, 49, 45 તો પછી ખોટી સંખ્યા કઈ? એ 41, બી 40, સી 38 અને ડી 39. અહીંયા સંખ્યા ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં? એક મને પહેલા બોલો ભાઈ. ઉતરતા ક્રમમાં છે. જો સંખ્યા ઉતરતા ક્રમમાં હોય તો શું થતું હોય? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? બોલો બેન. બાદબાકી થતી હોય, એટલે કે અહીંયા સંખ્યામાં આપણે સંખ્યાને બાદ કરવાની. ચાલો જોઈએ, 55 માંથી કેટલા બાદ કરતા આપણને 54 મળશે? બોલો બેન. 1 બાદ કરતા 54 મળશે. 54 માંથી કેટલા બાદ કરતા 52 મળશે? બોલો બેન. 2 બાદ કરતા બરાબર છે 54 - 2, 54 - 2 એટલે 52. 52 માંથી કેટલા બાદ કરતા 49 મળશે આપણને? બોલો ભાઈ. ભાર્ગવભાઈ. 3 બાદ કરતા બરાબર છે 49 માંથી કેટલા બાદ કરતા 45 મળશે? બોલો બેન. 4 બાદ કરતા 45 મળશે. તો અહીંયા રહેલી સંખ્યા કેવી સંખ્યા છે? કોણ કહેશે? કેવી સંખ્યા કહેવાય આને? ક્રમિક. ક્રમિક કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા, બરાબર છે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એટલે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની બાદ તો હવે પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? બોલો ભાઈ. 5. 45 ઓછા 5 કરતા જવાબ શું મળશે? બોલો ભાઈ. બોલો. 40. તો છે કયો ઓપ્શન જેમાં 40 આપ્યા છે? કયો ઓપ્શન? ઓપ્શન બી 40 આવશે, એટલે આપણો જવાબ 40 બનશે. પ્રશ્ન નંબર 4 અથવા શ્રેણી 4, 195, 175, 150, 120 તો પછીની સંખ્યા કઈ આવશે? એ 95, બી 70, સી 75 કે ડી 85? સૌથી પહેલા આપણે સમજી લઈએ કે શું બાદ થાય છે કે કેવી રીતે બાદ થાય છે. કેમ કે આ બે શ્રેણી જોતા તમને આમાં ખબર પડી જાય સંખ્યા ઉતરતા ક્રમમાં હોવાથી બાદબાકી થતી હોય. હવે 195 માંથી કેટલા બાદ કરતા 175 મળશે, અને એ લાંબી સંખ્યા હોય, નો આવડે ના આવડે તો શું કરવાનું? તો કે બે સંખ્યાની બાદબાકી કરી દો, એટલે જે સંખ્યા બાદ કરવાની છે ને મળી જશે. 0, 2, 0. કેટલા બાદ થાય? અહીંયા 20 બાદ કરો ને એટલે 175 મળે. 175 માંથી કેટલા બાદ કરતા આપણને 150 મળશે? બોલો ભાઈ. 25 બરાબર છે.
અને 150 માંથી કેટલા બાદ કરવા? 120 મળશે. છેલ્લે બેન 30 બરાબર છે. તો અહીંયા રહેલી સંખ્યા જો 5 ના ગુણકમાં છે કે નથી? 5 નો ગુણિત 5 કરવા. તો પછીનો 5 નો ગુણિત 5 નો ગુણિત કોણ છે? 30 પછીનો 5 નો ગુણિત. બોલો બેન 35. હવે 120 માંથી 35 બાદ કરતા આપણને કેટલા મળશે? બોલો ભાઈ 85 મળશે. 85 બરાબર છે 85 છે. કોઈ ઓપ્શન આપ્યો? કયો ઓપ્શન? 85 મળશે. ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન અથવા શ્રેણી નંબર 5. 40, 53, 68, 85 તો ખોટી સંખ્યા કઈ? A 103, B 92, C 104, D 100. હવે અહીંયા સંખ્યા છે એ કયા ક્રમમાં છે? આ જે સંખ્યાની શ્રેણી આપી છે એ કયા ક્રમમાં છે? ચડતા ક્રમમાં છે. જો ચડતા ક્રમમાં હોય તો શું થતું હોય? શું થતું હોય? બોલો ભાઈ. બીજા કોઈ? બોલો ભાઈ. ચડતા ક્રમમાં હોય ત્યારે સરવાળો થતો હોય. નિયમ ભૂલાઈ ન જવો પડે, યાદ રહેવું પડે. જો ભૂલાઈ જશે તો એનો કોઈ મતલબ છે નહીં. એટલે અહીંયા આપણે સંખ્યાનો ઉમેરો કરવાનો છે દરેક જગ્યાએ. 40 માં કેટલા ઉમેરતા આપણને 53 મળે. બોલો ભાઈ 13 ઉમેરતા 53 મળશે. બરાબર છે. 53 માં કેટલા ઉમેરતા? 68 મળશે. 68. બોલો બેન. નહીં. બોલો ભાઈ. નહીં. બીજા કોઈ? બોલો ભાઈ. 15 ઉમેરતા. બરાબર છે. 68 માં કેટલા ઉમેરતા? 85 મળશે. બોલો બેન છેલ્લે 17 બરાબર છે. તો અહીંયા કેવી સંખ્યા મળી એ ખબર પડી જાય એટલે આગળની સંખ્યા આપણને મળી. આ કેવી સંખ્યા છે? 13, 15, 17 કેવી સંખ્યા છે? કોણ કહે? બોલો ભાઈ છેલ્લે. ક્રમિક એકી સંખ્યા છે. માત્ર એકી સંખ્યા નહીં, ક્રમિક એકી સંખ્યા. એકી સંખ્યાનો પાછો ઉમેરો છે એ યાદ રાખો. હવે પછીની ક્રમિક સંખ્યા કઈ હોય? બોલો ભાઈ 19. હવે 85 માં 19 નો ઉમેરો કરવાનો છે. 85 વત્તા 14 ને વધીએ 10 એટલે કે 104 છે. કોઈ ઓપ્શન? 104. કયો ઓપ્શન? ઓપ્શન સી 104. તો આવી રીતે આપણે શ્રેણી ઉકેલવાની છે. સમજાય છે? આવડશે બધાને શ્રેણી ઉકેલતા?